આપણે આ અઠવાડિયું વાત કરી હતી ને વાહન વિશે, બધી અલગ અલગ. હવે આજે આપણે એમ વાત કરવાની છે કે વાહન આપણે કઈ રીતે ઉપયોગી. વાહન હાલે તો ખરા, રોડ ઉપર ચાલે, હવામાં ઉડે, પાણીમાં તરે, બધી રીતે, પણ એ વાહન આપને કઈ રીતે ઉપયોગી થાય. આપણે કાંઈક ઉપયોગમાં તો આવવા જોઈએ ને, કે એ વાહન આપણે ઉપયોગમાં લઈએ તો આપણું કામ સરળ થઈ જાય. કઈ રીતે આપણે ઉપયોગમાં લઈએ વાહનનો, કોઈને ખબર છે? હાથ ખાલી આમ ઉપર કરી અને કયો તો શું કઈ રીતે ઉપયોગી થાય? હાલો તો બંસીબેન. હા, એ વાત સાચી, આપણે થાકીએ નહીં. સરસ. હાલો તો માહીબેન ભૂલાઈ ગયું. હાલો તો રાજવીબેન શું કામ લાગે? વાહન થી. હા, ઈ સાચું છે. હાલો બીજું કોઈને યાદ? શું હતું? સરસ. તમને કોઈને આવડે છે કઈ બીજું? શું માનું ભાઈ? હા, એનાથી ફરી અગે. હવે જો સાંભળો કાવ્યાબેન. અહીંયા પહેલા તો વાહન આપણે જે વસ્તુ કામ કરવું હોય ને એમાં બધામાં મદદ કરે, આપણે બધે રીતે ઉપયોગી છે. એક તો અહીંથી તે આપણે બાબરા જવું હોય, જો હાલીને જઈએ તો કેટલો સમય બગડે, પણ એની જ જગ્યાએ જો આપણે વાહનમાં બેસીને ગયા હોય તો કેટલી વારમાં તરત પહોંચી જઈએ ને, તો આપણો સમય બચે, આપણા શરીરને ઠાકાઈ ન લાગે, બંસીએ કીધું એની ઘોડે, અને આપણે સહેલાઈથી પહોંચી જઈએ. પછી કંઈક બહુ બળવાળું કામ હોય, એવું કંઈ કામ હોય તો એ કામ કરવામાં આપણે મદદ કરે. પછી વજન ઉચકવામાં, બહુ ઝાઝો વજનવાળી વસ્તુ હોય ને એવું બધું હોય, હવે એને આપણે ઉપાડીને લઈને જઈએ, અહીંથી ઓલાપણે લઈને જાવી હોય તો કઈ રીતે આપણે પૂગી શકીએ? હા, ગાડી લઈને ગયા હોય એટલે તરત પુગાઈ જાય ને, વાર લાગે નહીં, અને આપણે વજન ન લાગે ને. પણ એની વસ્તુ જો આપણે લઈને વસ્તુને એવું લઈને ગયા હોય તો કેટલો આપણે ઠાકોડો લાગે, વજન લાગે, એવું બધું થાય. તો ભાર વહનનું ને એવું બધું સહન કરવામાં આપણે બધી રીતે મદદ કરે ને. જો ઉપયોગ આપણે આ ઋતુ આવે છે ને 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો ત્રણેયમાં અમુકમાં વરસાદ પડતો હોય, અમુકમાં બહુ ઠંડી લાગતી હોય, તડકો પડતો હોય, એવું બધું થાય ને. એ ઋતુની અસર તો આપણી ઉપર પડવાની છે. પણ જો આ બહુ ફૂલ વરસાદ હોય પણ આપણે પેક ગાડીમાં બેઠા હોય તો આપણે પલળીએ નહીં. પછી અત્યારે કેવો તડકો પડે છે, આમાં આપણે હાલીને ઓલાપણેથી આમ જવાનું કહે તો કેવડો તડકો લાગે, પણ એની જગ્યાએ જો ગાડીમાં બેઠા હોય તો આપણે તડકો લાગે, તરત પહોંચી જઈએ ને. એટલે એ વાહનના લીધે આપણે ઋતુને લીધે જે અસર કરતી હોય એમાંય આપણે વાંધો આવે નહીં ને.